સૌને વેલકમ. આદરણીય શ્રી સીબી પટેલ તથા ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ તરફથી આપ સૌનું સ્વાગત છે. આ સોનેરી સંગતના અધ્યાય 84માં આજે આપણે સોનેરી સંગતની નમસ્તે યાત્રા આપણને વેલ્સની રાજધાની કાર્ડિફમાં લઈ જઈ રહી છે. એક સુંદર ઐતિહાસિક અને બહુ સાંસ્કૃતિક શહેર જ્યાં ગુજરાતી સમાજે પણ પોતાની સંસ્કૃતિ અને સંસ્થાઓ દ્વારા આગવી ઓળખ ઊભી કરી છે. આ સફરનો પરિચય કરાવશે પૂજાબેન રાવલ. તેઓ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ યુકેના ઓપરેશનલ હેડ છે. તેમની ઓળખ માત્ર હોદ્દાની નથી, સંવેદનશીલતા, સ્વમાન અને નિષ્ઠા તેમના વ્યક્તિત્વના વિશેષ ગુણ છે. નાનપણથી જ અભિનય અને રમતગમત જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય રહેતા પૂજાબેન આજે પણ સંબંધો અને જવાબદારીને ખૂબ મહત્વ આપે છે. આર્થિક લાભ કરતા સ્વમાન અને જેમને વિશ્વાસ આપ્યો હોય તેમના પ્રત્યેની નિષ્ઠાને તેમણે જીવનમાં હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. આવા સંવેદનશીલ અને સમર્પિત વ્યક્તિત્વ સાથે ચાલો શરૂ કરીએ નમસ્તે કાર્ડિફની આજની સુંદર સફર. પધારો પૂજાબેન. થેન્ક યુ સો મચ ભારતીબેન. સૌ પ્રથમ આપ સૌને મારા નમસ્તે અને જય શ્રી કૃષ્ણ. ભારતીબેન, આપનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આટલું સરસ વેલકમ કરવા માટે બધાનું અને આટલા સુંદર શબ્દોમાં મારો પરિચય કરાવ્યો આપે. થેન્ક યુ સો મચ ભારતીબેન. જેમ ભારતીબેને કહ્યું એ પહેલા હું એક બીજો આભાર માનવા માંગુ છું અમારા પ્રેરણા સ્ત્રોત તથા ગુજરાત સમાચાર એશિયન વોઇસના પ્રકાશક અમારા સીબી પટેલ સરનો, કે જેમના માર્ગદર્શન હેઠળ અમે લોકો આજની નહીં કેટલા વર્ષોથી આપણે કહી શકીએ સોનેરી સંગતનું અમે લોકો આયોજન કરીએ છીએ અને આજની સોનેરી સંગતનું સુકાન સંભાળવાની મને તક આપી છે એમણે. તો સીબી સર, થેન્ક યુ સો મચ, તમારો આભાર. આજે આપણે કાર્ડિફની એક એવી સંસ્થાની પ્રેરણાદાયી સફર જાણવા જઈ રહ્યા છીએ જેની સ્થાપના 1980માં થઈ હતી અને જે વર્ષોથી માત્ર એક મંદિર તરીકે જ નહીં પરંતુ સેવા, સંસ્કૃતિ, પરંપરા, એકતા અને માનવતાનું કેન્દ્ર બની રહી છે. કાર્ડિફ ધર્મ મંડળ અને હિન્દુ કમ્યુનિટી સેન્ટર. આ સંસ્થાએ કાર્ડિફની હિન્દુ કમ્યુનિટીને એક સાથે જોડવામાં, આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવામાં અને સાથે સાથે સમગ્ર કાર્ડિફ સમાજ સાથે સુંદર સંબંધો સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આજે આપણે માત્ર એક સંસ્થાની વાત નથી કરતા, પરંતુ તેની પાછળ રહેલા નેતૃત્વ કરનારા લોકોની નિષ્ઠા, સેવા, સમર્પણ અને પ્રેમની આખી એક જર્ની એટલે કહાની આપણે જાણવાના છીએ. આ સંસ્થાને વર્ષોથી આગળ વધારવામાં યોગદાન આપનારા આપણા માનનીય આગેવાનો, જે આજે વક્તાઓ જે આપણા અહીંયા ઉપસ્થિત છે, શ્રી વિમલાબેન પટેલ MBE, આદરણીય ડોક્ટર શ્રી હસમુખભાઈ શાહ BEM, શ્રીમતી સંધ્યાબેન ગજ્જર અને શ્રી વ્રજેશભાઈ સંઘાણી આજે આપણી સાથે અહીંયા જોડાયા છે. અને હવે આપણે આ સંસ્થા દ્વારા તેમના દ્વારા જે સંસ્થામાં અને સંસ્થાની બહાર જે સમાજ અને સમુદાય માટે જે લોકો પ્રવૃત્તિ કરી રહ્યા છે, જે સેવાકીય કાર્યો કરી રહ્યા છે, તેના વિશે જાણીશું. ચલો આપણે ખૂબ જ સન્માન અને પ્રેમથી બધા વક્તાઓનું વેલકમ કરીએ. સૌ પ્રથમ હું વિમલાબેન પટેલ, જે પોતે અત્યારે કાર્ડિફ મંદિરમાં જનરલ સેક્રેટરી તરીકે એમની ભૂમિકા ભજવી રહ્યા છે. સૌ પ્રથમ હું એમનું ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. વિમલાબેન વર્ષોથી કાર્ડિફ ધર્મ મંડળ તથા એલ્ડરલી ડે સેન્ટરના સંચાલનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. સમાજ સેવા માટે તેમની નિષ્ઠા અને સમર્પણ ખરેખર પ્રશંસનીય છે અને તેમની સેવાઓને 2010માં MBE થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. વિમલાબેન,
આપને વર્ષોથી સંસ્થા સાથે જોડાયેલા રહેવાનો અનોખો અનુભવ મળ્યો છે. સો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વિમળાબેન. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. તમારો આજે ટાઈમ આપ્યો અમને. વિમળાબેન, હું તમને કાળી ધર્મ મંડળ વિશેની સફરની શરૂઆત અને વિકાસને તમે કેવી રીતે કઈ રીતે તમે જુઓ છો તેના વિશે મને થોડી ઝાંખી આપો પ્લીઝ. થેન્ક યુ પૂજાબેન. તમે ખૂબ સરસ અમારી સંસ્થાનું તથા મારા વિશે ઇન્ટ્રોડક્શન કર્યું. થેન્ક યુ વેરી મચ પૂજાબેન. પણ અમે તમારા તોલે ન આવી શકીએ. તમે નાના છો તે છતાંય તમે આપણી સંસ્કૃતિને બહુ જ આગળ લઈ ગયા છો. તે બદલ તમારો એ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. આપ સૌને અમારા પ્રણામ. અને સૌ પ્રથમ હું અમારા આદરણીય શ્રી સીબીભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેઓએ અમારા મંદિરમાં દેણું હતું એ જ્યારે અમારા મંદિરમાં આવ્યા ત્યારે એને અમને 5,000નો ચેક લખીને દીધો હતો અને અમને કહ્યું કે 1 વર્ષમાં કોઈ પણ મંદિરમાં દેણું હોવું ન જ જોઈએ. એ અમને ખૂબ જ સરસ કહ્યું હતું અને અમે સખત બધું કામ કરી અને અમે અમારું મંદિરનું દેણું જલ્દી પૂરું કરી દીધું. એ યશ જાય છે અમારા સીબીભાઈને. પૂજાબેન, કોકિલાબેન, જ્યોત્સનાબેન, ભારતીબેન, આપ સૌનો પણ ખૂબ આભાર. અને તમે ફરીથી અમારા કાર્ડિફની વર્ચ્યુઅલી મુલાકાત લીધી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમારા મંદિરની સ્થાપના તમે કહ્યું ને તે પ્રમાણે 1980માં અમે લોકો જ્યારે યુગાન્ડાથી અહીંયા આવ્યા ત્યારે અમે તો બધા નાના હતા, પણ અમારા જે બધા વડીલો હતા તેઓ ઘરમાં બેસીને કંટાળી જતા, એટલે એમાંથી અમે લોકોએ સત્સંગ શરૂ કર્યું. સૌ પ્રથમ અમારે સત્સંગ એક અમારા પુષ્પાબેન લાખાણીનું ઘર હતું, તેઓને ત્યાં દર ગુરુવારે થતો હતો. ઘણી ફેરે મારા નણંદ શારદાબેનની ઘરે પણ સત્સંગ થતો હતો. અને એમાંથી અમને થયું કે આપણને કોઈ મોટો હોલ મળે તો વધારે સારું. તો કાર્ડિફ કાઉન્સિલના એક મિસ્ટર મુનિરામ કરીને હતા, તેઓએ અમને હોલ મફતમાં આપ્યો અને કે તમારે જે પણ કંઈ ઉત્સવ ઉજવવા હોય તે તમે આ 28 ધ પરેડમાં ઉજવો છો. એટલે ત્યારથી અમે બધા જ ઉત્સવો અમારો ત્યાં કરવા માંડ્યા. પછી એની બાજુમાં જ અમારું 28માં અમે કરતા હતા અને 22nd નંબર બારે જ્યારે વેચાવામાં મૂક્યું ત્યારે મિસ્ટર મુનિરામે જ અમને કહ્યું કે અમે તો તમને હોલ આપે છે, પણ તમારું પોતાનું તમે મકાન લઈ લો મંદિર માટે તો એ તમારા માટે વધારે સારું, તમારે કોઈ બી રિસ્ટ્રિક્શન્સ નહીં હોય. ત્યારે ફક્ત અમારી પાસે 8,000 પાઉન્ડ હતા અને એ મકાન અમે 100,000નું લીધું હતું. ઘણા કમિટી મેમ્બર્સ એમ થતું હતું કે આટલી બધી આપણે આ જોખમ લેવાય નહીં, પણ એમાંથી અમુક ભાઈઓ હતા કે જેનો તો ઉપકાર અમે કોઈ દી ન ભૂલીએ. એ ભાઈઓએ હિંમતથી હા પાડી દીધી, મકાન લીધું અને એ બી અમે ટૂંક સમયમાં બધાના ભરી દીધા. ત્યારે અમારા કાર્ડિફના બધા ભાઈ બહેનોએ અમને ખૂબ જ મદદ કરી હતી, બધાએ ડોનેશન આપ્યું હતું અને અમે એ લોન પૂરી કરી હતી. એ કમિટીને તમે કોઈ દિવસ ન ભૂલીએ. એમાં ખાસ હતા અમારા એક હંસરાજભાઈ પટેલ, એક જયંતિભાઈ રયાણી, રમણભાઈ પટેલ, અમૃતભાઈ મોદી, સુરેશભાઈ ઉપાધ્યાય, ગોરધનભાઈ પિત્રોડા, મારા હસબન્ડ હરીશ અને હું અમે બંને માતા, મારા નણંદ હતા શારદાબેન, મારા મધર બી એમાં જ હતા કમિટીમાં, સવિતાબેન ગાંડાલાલભાઈ પટેલ, અને ઘણાના નામ કદાચ હું ભૂલી ગયો હોય તો માફ કરજો. પણ એ બધાની હિંમતથી અમે લોકો આગળ વધ્યા અને પહેલું મંદિર લીધું. ત્યાર પછી અમે 2011માં અમે મોટું બધું લીધું. અને સીબીભાઈએ તો 2 મંદિર જોયા. તમારું જૂનું મંદિર પણની મુલાકાતે લીધી હતી અને નવા મંદિરની પણ મુલાકાત લીધી હતી. નવું મંદિર અમારું લગભગ 18,000 સ્ક્વેર ફૂટનું છે, મોટા મોટા 4 હોલ છે. એટલે ફરીથી હું તમને બધાને આમંત્રણ આપું છું કે મારા નવા મંદિરે ખાસ તમે આવજો. અમારી પ્રેઝન્ટ કમિટી છે અને અમારા કમિટી કરતાં પણ અમને અમારા વોલન્ટિયર્સ તો ખૂબ જ સેવાભાવી છે. પણ અમારા કમિટીમાં પણ અમે બધા જ મહેનત કરી અને કોઈને પણ પગાર દીધા વિના અમારું મંદિર ચલાવે છે. અમારે બ્રાહ્મણે અમે નથી રાખ્યો, કારણ કે બધા અમે બ્રાહ્મણનું કામ કરીએ છીએ. અમારા ટ્રસ્ટી છે મિસ્ટર રોહિતભાઈ છોટાભાઈ પટેલ, વિનોદભાઈ છોટાભાઈ પટેલ, હરીશભાઈ પટેલ, ડૉક્ટર હસમુખભાઈ શાહ અને હિંમતભાઈ પટેલ. એ અમારા ટ્રસ્ટી છે 5.
અને અમારા પ્રેસિડેન્ટ છે મિસ્ટર વિનોદભાઈ પટેલ. આસિસ્ટન્ટ પ્રેસિડેન્ટ હંસરાજભાઈ હતા, પણ તેઓ હમણાં ગયા જ મહિને ધામમાં પધાર્યા, એટલે એ જગ્યા મારી વેકન્ટ છે. અમારા જનરલ સેક્રેટરી હું છું. આસિસ્ટન્ટ સેક્રેટરી અમારા સુધાબેન ભટ્ટ, એ તો સીબીભાઈને ખાસ રીતે ઓળખે છે, અને આ વર્ષે તેઓ શ્રી સુધાબેનને પણ બ્રિટિશ એમ્પાયર મેડલ મળ્યું છે આપણા રાજા તરફથી. અમારા ટ્રેઝરર છે અર્જુનભાઈ પટેલ, આસિસ્ટન્ટ ટ્રેઝરર છે પંકજભાઈ ગજર, મેમ્બર્સ છે અલ્પેશભાઈ પટેલ, વ્રજેશભાઈ સંઘાણી, સંધ્યાબેન ગજર, દિલીપભાઈ પટેલ, રમેશભાઈ પટેલ અને વિક્રમ વર્મા. અને ત્યારબાદ અમારા કોપ મેમ્બર્સ તો ઘણા બધા છે. અમે અમારા વોલેન્ટિયર્સને કોપ મેમ્બર્સમાં જ લઈ લીધા છે. અને અમે બધા ધાર્મિક ઉત્સવ ઉજવીએ છીએ. તે વિશે તો તમને સંધ્યાબેન માહિતી આપશે. પણ તે ઉપરાંત અમે લોકો એક ઉત્સવ પ્રોગ્રામ નાના બાળકો માટે રાખ્યો છે કે એને ફોર એક્ઝામ્પલ કે અમારા કોઈ પણ આપણા ઉત્સવ ઉજવવાના હોય એના આગલા વીકે અમે લોકો નાના છોકરાઓને સમજાવીએ કે આપણે કેમ જન્માષ્ટમી ઉજવીએ, આપણે કેમ હોળી ઉજવીએ. અને એમાં અમારા 2 વોલેન્ટરી બેન છે, એક છે સૌમ્યાબેન અને રક્ષાબેન. એ લોકો ઘરેથી બધું પ્રિપેર કરી અને છોકરાને સમજ પડી એ પ્રમાણે બોર્ડ ઉપર એટલું સરસ આમ વ્યવસ્થિત બધું કરી નાખે. ફોર એક્ઝામ્પલ કે હોળી હોય તો હોળીના રંગ કરે, હોળી આખી પ્રગટાવે, કેમ આપણે કરીએ છીએ એના વિશે બધું લખે અને છોકરાઓને રમત ગમતથી શીખાડે. એ ઉત્સવ પ્રોગ્રામ અમારો જ્યારે પણ કાર્યક્રમો હોય તે પહેલાં થાય છે. તે દરમિયાન એલ્ડરલી ડે સેન્ટરમાં એ જવાબદારી મેં અને સુધાબેન ભટ્ટે લીધી છે. દર બુધવારના અમે ભેગા થઈએ, સવારના વહેલા જઈને વોલેન્ટિયર્સ બધા રસોઈ કરવા આવે. રસોઈ કરવા જાય ત્યારે પણ અમને ખૂબ જ મજા આવે. બધા એકબીજા પાસે તમને શીખવાય મળે. અમારા વોલેન્ટિયર્સ છે શારદાબેન અને દેવુબેન, એ લોકો છે કચ્છી સમાજના, પણ અમારે ત્યાં કાંઈ પણ રસોઈ બનાવવાની હોય ત્યારે એ લોકો દોડીને આવી જાય. બીજા મારા છે બેનાબેન, એ 3 તો મારા બહારની કમિટીના છે પણ આવી જાય છે, બહારની સંસ્થાના છે પણ અમારે ત્યાં બહુ જ કામ કરે છે અને અમારા વોલેન્ટિયર સાથે હોય જ છે. અને પછી અમે લોકો યોગા કરાવીએ. એ એક્ટિવિટી સાઈડ અમારા સુધાબેન સંભાળે અને એમાં અમે હેલ્થ સેશન્સ બધા કરીએ. કાઉન્સિલ્સને કે કોઈ બી બીજી ઓર્ગેનાઇઝેશન્સને કાંઈ પણ ટોક દેવું હોય તો એ લોકો માટે અમે સગવડ કરી દઈએ. સમરમાં અમે પિકનિક એરેન્જ કરીએ, લંડન લેસ્ટરની ટ્રીપ ગોઠવીએ. એવી રીતે અમે ઘણી બધી જુદી પ્રકારની કરીએ છીએ. ગઈકાલે અમે ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવ્યો હતો અને બીજું ગઈકાલે સોલર ઇક્લિપ્સ હતું, એના વિશે અમે માહિતી બધાને આપી હતી કે આપણે શું કરવું ને શું ન કરવું. એ પ્રમાણે અમારું એલ્ડરલી ડે સેન્ટર ચાલે છે. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. આપને અભિનંદન કે આટલી બધી એક્ટિવિટીઝ તમે કરી રહ્યા છો. એની સાથે સાથે વિમલાબેન, અમે એ પણ સાંભળ્યું છે કે આપણે હિન્દુ કમ્યુનિટી, આપણી જે કમ્યુનિટીની પ્રવૃત્તિઓ છે એ ખાલી હિન્દુ કમ્યુનિટી પૂરતી જ સીમિત નથી, પણ ઇન્ડિયન સોલ્જર્સ વોર મેમોરિયલ, ગાંધીજીની પ્રતિમા, પછી લેટ રોડરી મોર્ગનનું જે સ્ટેચ્યુની હમણાં જે પદાર્પણ થયું એ વિશે મને થોડુંક તમે, એમાં બી આપણો કાર્ડિફના વ્યાપક સમાજમાં સાથે લખીને આપણું જોડાણ જે છે એ કેવી રીતે તમે એનું એ જોડાણને મજબૂત કરી રહ્યા છો, એના વિશે પ્લીઝ મને થોડું જણાવો. હા, અમારે શું છે કે અમારે કાર્ડિફમાં જ્યારે બહુ વર્ષો પહેલા સ્કંદાવેલમાં એક ગાયને મારી નાખવામાં આવતી હતી, તો ત્યારે એ લોકોએ હિન્દુ કાઉન્સિલ ઓફ યુકેમાંથી સંદીપભાઈ મિસ્ટર જગત્યાને બોલાવ્યા હતા. એટલે અમને થયું કે કાર્ડિફમાં અમારે એક વોઇસ નથી, ઘણા બધા જુદી સંસ્થા છે પણ એક વોઇસ નથી કે અમે લોકો બધા એક અમ્બ્રેલા બોડી તરીકે રાખીએ. એટલા માટે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સ બનાવવું જોઈએ. એટલે હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સની અમે સ્થાપના 2011માં કરી. અને એમાં એક નિર્માબેન પિસાવાડિયા અહીંયા રહેતા હતા, એને અને મેં એ સ્થાપના સ્ટાર્ટ કરી. અને ત્યાર પછી અમે લોકોએ નક્કી કર્યું કે શું આપણે કરવું જોઈએ. એમાં અમે ગાંધી બાપુની પ્રત્યે સ્ટેચ્યુ રાખવાનું નક્કી કર્યું કે ચાલ આપણે ગાંધી બાપુ હશે તો આપણા બધાના વિચારો એક શુદ્ધ થશે અને પીસફુલ બનશે, આપણા ભાવિ પ્રજાઓ માટે પણ સારું છે. એટલે અમે 2017માં ગાંધી બાપુનું સ્ટેચ્યુ
રાખ્યું કાર્ડિફમાં. અને અત્યારના પણ લંડન લેસ્ટરથી ઘણી બધી કોચો આવે, એમાં આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ બધા આવે, એ બધા જ એની મુલાકાત લે છે. પ્લસ ઘણી સ્કૂલ વિઝિટ્સ પણ ત્યાં હોય છે અને એના વિશે બધાને કહેવામાં આવે છે કે ગાંધી બાપુ શું હતા. અને એ ગાંધી બાપુના મારા પેટ્રન હતા મારા રોડરી મોર્ગન. એ ત્યારે મારા ફર્સ્ટ મિનિસ્ટર હતા. એટલે એ તો એકદમ ખુશ થઈ ગયા. એને જ્યારે ખબર પડી કે અમે ગાંધી સ્ટેચ્યુ બનાવવા મૂકવાના છે, ત્યાંથી જ એકદમ રાજી રાજી થઈ ગયા. અને જ્યારે મળે ત્યારે મને પૂછે કે કેટલે સુધી કામ પહોંચ્યું છે. અને એને મેં પેટર્ન બનાવવાનું કીધું હતી, તરત જ હા પાડી અને એકદમ ખુશ થઈ ગયા કે યા હું બનીશ. અને જ્યારે સ્ટેચ્યુ ઇન્ડિયાથી આવ્યું, અમે ઇન્ડિયા સ્ટેચ્યુ બનાવડી આવ્યું તો અહીંયા તો બહુ મોંઘું પડતું હતું. ત્યારે પણ એ એકદમ રાજી રાજી થઈ ગયા હતા. પણ અનફોર્ચ્યુનેટલી કે એ 3 મહિનાની વાર હતી અમારું સ્ટેચ્યુ ઇન્સ્ટોલ કરવામાં, અને બિચારા ગુજરી ગયા. એટલે એ જોઈ ન શક્યા. પણ એની વાઇફ બી મિનિસ્ટર જ હતી, જુલી મોર્ગન. એટલે એને પણ એની જગાએ પેટ્રન બન્યા. અને પછી અમારે જુલી મોર્ગન લોકોએ નક્કી કર્યું કે આપણે એ રોડરી મોર્ગનનું પણ સ્ટેચ્યુ રાખવું જોઈએ, કારણ કે એ બી બહુ મહાન માણસ હતા કે જેઓએ વેલ્સ માટે બહુ જ સારું કર્યું હતું. એને ડિવોલ્યુશનનું પણ શરૂઆત 20 વર્ષ પહેલા એને જ કરી હતી, અને એને ફાધર ઓફ નેશન તરીકે ઓળખાતા હતા. એટલે એમાં અમુક કમિટીએ નક્કી કર્યું કે આપણે ચાલો એનું સ્ટેચ્યુ બનાવીએ. એટલે જુલી મોર્ગને મને વાત કરી કે વિમળા તું એમાં એમ્બેસેડર બનીશ. એટલે હું પણ એમ્બેસેડર હતી, આપણા હસમુખભાઈ બી એમાં એમ્બેસેડર હતા. અને અમે બધાએ ભેગા કરીને એને ફંડ ભેગું કરી દીધું, કારણ કે એ લોકોને ગવર્મેન્ટનું ફંડ નહોતું વાપરવું, પબ્લિકમાંથી ફંડ ભેગું કરવું હતું. અને એ સ્ટેચ્યુ અહીંના કારીગરે બનાવ્યું છે, એટલે એનું કોસ્ટ બી વધી ગઈ હતી. એટલે લગભગ 140,000 પાઉન્ડ એનું થયું હતું. પણ બધાએ ભેગા થઈ અને એટલું ફંડ એને ભેગું કરી દીધું. અને એનું અમે 9th જુલાઈના ઇન્સ્ટોલ કર્યું. અને એ સેનેટની સામે જ જ્યાં એ કામ કરતા હતા એને જોવે છે એવી જ રીતના, અને એનો કૂતરો પણ સાથે છે એની સાથે, એવું ફાઇન સ્ટેચ્યુ કર્યું. તો તમે ચોક્કસ આવજો જોવા, જ્યારે પણ આવો ત્યારે. ચોક્કસ. અને અમારો બીજો પ્રોગ્રામ, અમારો નેક્સ્ટ પ્રોગ્રામ છે એક વોર મેમોરિયલ, જે આપણા એ અમારે હિન્દુ, મુસ્લિમ, ગુરખા ફેમિલી અને શીખ કાઉન્સિલ ઓફ વેલ્સ સાથે અમે 4 સંસ્થા ભેગી થઈને એ વોર મેમોરિયલ કરીએ છીએ. અમને કાઉન્સિલે તો રજા આપી દીધી છે કે અમે તમને જગ્યા આપશું અને બનાવી દેશું, પણ તમારે એની માટે ભંડોળ ભેગું કરવું પડશે. એટલે અમે હવે અમારું એ નેક્સ્ટ પ્રોજેક્ટ છે અમારું. વેરી નાઇસ, વેરી નાઇસ. જે આપણે અસ્થિ પધારવાની એ વાત કરી હતી ને. હા, મેં થોડું રિસર્ચ કર્યું તો મેં પણ જાણ્યું કે કાર્ડિફને આખા સમગ્ર યુકેની અંદર બીજું સ્થળ તરીકે અલોકેટ કરવામાં આવ્યું છે અસ્થિ વિસર્જન માટે. તો એના માટે બી થોડી પ્લીઝ મને માહિતી આપો. હા, અસ્થિ વિસર્જનનું પ્રોજેક્ટ અમારું હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સે શીખ કોમ્યુનિટી સાથે કર્યું હતું. કે અમારા શીખ કોમ્યુનિટી ને હિન્દુ લોકોની સેમ જ ડિમાન્ડ છે કે કોઈ પણ ગુજરી જાય ત્યારે અસ્થિ પધરાવવા માટે તેઓ છેક ઇન્ડિયા લઈ જતા અસ્થિને, અથવા તો અહીંયા આગળ છુપી રીતે પધરાવી દેતા, કે કોઈ જોવે નહીં ને એવી રીતના પધરાવતા હતા, કે વિચ વોઝન્ટ રાઇટ. એટલે એમાં અમને એક શીખ ભાઈએ કહ્યું કે એને અમને બધાને પૂછ્યું કે અહીંયા આગળ કાર્ડિફમાં એવી જગ્યા છે કે અમે હેપીલી અને વિથ પરમિશન અમે પધરાવી શકીએ. ત્યારે અમે કાઉન્સિલને પૂછ્યું હતું કે ના, એવું કંઈ છે નહીં. એટલે ત્યારે અમે હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સ તરફથી માંગણી કરી કે અમારે એવી જગ્યા જોઈએ છે. અમારા અહીંયા કાઉન્સિલના બધા જે ઓફિસર્સ છે એ બધા વેરી ફ્રેન્ડલી છે, કારણ કે મંદિરે આપણે ત્યાં મંદિરે બધા અમે કાંઈ દિવાળીનો પ્રોગ્રામ કરીએ ત્યારે બધાને ઇન્વિટેશન દઈએ અને એ લોકોને અમે બતાડીએ કે આપણે કોણ છે. એટલે અમારે એની માટે બહુ મહેનત કરવી પડી હતી. અમે પહેલા તો સેનેટમાં જ દિવાળી બધી ઉજવતા હતા, અને એમાં જ અમે બધાને બોલાવીને કહેતા હતા કે અમે ઇન્ડિયન કોણ છીએ. અને ત્યારે પ્રિન્સ ચાર્લ્સે કહ્યું હતું કે ઇન્ડિયન બધી જગ્યાએ આગળ હોય છે, ભણવામાં આગળ હોય છે, ધંધામાં આગળ હોય છે, પણ પ્રિઝન્ટ પોપ્યુલેશનમાં પાછળ હોય છે. એટલે ત્યારે બધાને ખબર પડી કે ના, આ બધા હિન્દુસ જુદા હોય છે.
એટલા માટે અમને જ્યારે પણ કાંઈ પણ હોય તો તે લોકો તરત જ અમને કહે છે કે તમારે કાંઈ પણ માંગણી હોય તો તમે અમને કહેશો, તમને જરૂર તમારી અમે પૂરી કરશું. એટલા માટે એને અમને જો ગાંધી બાપુની પણ પરમિશન આપી હતી, આ વોર મેમોરિયલની પણ આપી, અસ્થિ પધરાવવાની પણ આપી. અને એમાં એ જ્યારે કોવિડ ટાઈમે તો બધા બહુ જ અહીંયા ઘણા બધા કોવિડ ટાઈમે ગુજરી ગયા હતા. એટલે ત્યારે તો કોઈ ફ્લાઇટ હતી કેન્સલ હતી કે કોઈ ઇન્ડિયા અસ્થિ લઈ નહીં જઈ શકે. ત્યારે અમે કાઉન્સિલને સેજ વધારે પુશ કર્યા કે અમને જલ્દી બને. તો કોવિડમાં એ લોકોએ અમને આ ઉદ્ઘાટન કરવાની રજા આપી હતી અને અમે 31 જુલાઈ 2021માં એની અમે સ્થાપના કરી હતી. અને સેકન્ડ આખા યુકેમાં એ સેકન્ડ સાઇટ છે. અને એમાં લેન્ડ ઓફ રોઈંગ ક્લબ એ લોકોને એટલું સરસ છે. એ લેન્ડ ઓફ રોઈંગ ક્લબ એ લોકોએ બધી જવાબદારી લઈ લીધી છે બુકિંગની ને એની. અને ફક્ત અમારા કાર્ડિફના માણસો જ નથી યુઝ કરતા, બધી બાજુથી યુકેમાંથી બધી બાજુથી આવે છે. અને ક્રિશ્ચન પણ એ સંસ્થા એ સાઇટ યુઝ કરે છે. હમણાં અમારે નેક્સ્ટ વીક છે એ બી લંડનથી જ આવવાના છે અસ્થિ પધરાવવા માટે થઈને. વેરી નાઇસ વિમળાબેન, થેન્ક યુ સો મચ. અને ઇટ્સ રિયલી વેરી ઇન્સ્પાયરિંગ વર્ક તમે લોકો જે કરી રહ્યા છો અને જે નિષ્ઠાપૂર્વક તમે લોકો જે સેવા આપી રહ્યા છો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર બેન. થેન્ક યુ સો મચ વિમળાબેન. હવે આપણે આપણા બીજા વક્તા તરફ આપણે જઈએ. પ્રોફેસર હસમુખભાઈ શાહ, BEM. એમનો હું થોડો પરિચય આપું. કોલેજમાંથી તબીબી શિક્ષણ પૂર્ણ કર્યા બાદ યુકેમાં આવીને NHSમાં 50 વર્ષથી વધુ સમયથી સેવા આપી છે અને આજે પણ સેવા આપી રહ્યા છે. તેઓ BAPIO એટલે બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન ના વેલ્સ વિભાગના સેક્રેટરી અને યુકેના ડેપ્યુટી જોઈન્ટ સેક્રેટરી છે. તેઓ BAPIO યુકેમાં કાર્યરત ભારતીય મૂળના તબીબોનું પ્રતિનિધિત્વ કરે છે. 2020થી 2021 દરમિયાન તેઓ વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટરના COVID-19 રિસ્ક અસેસમેન્ટ ગ્રુપના એક્સપર્ટ મેમ્બર રહ્યા હતા અને કોવિડ દરમિયાન અનેક લોકોના જીવન બચાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે 2018માં અમારા એશિયન વોઇસ ગુજરાત સમાચાર દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, પછી 2024માં કાર્ડિફ ખાતે લાઈફ ટાઈમ સર્વિસ ટુ ઇક્વાલિટી, ડાયવર્સિટી એન્ડ ઇન્ક્લુઝન એવોર્ડ અને 2018માં તેમને ક્વીન્સના બર્થડે ઓનર્સ લિસ્ટમાં બ્રિટિશ એમ્પાયર મેડલ સહિત અનેક સન્માનો પ્રાપ્ત થયા છે. સામાજિક અને સેવાકીય ક્ષેત્રે તેઓ સનાતન ધર્મ મંડળ હિન્દુ કમ્યુનિટી કાર્ડિફના ટ્રસ્ટી છે તથા વેલ ફોર આફ્રિકા ચેરિટી અને રેસ કાઉન્સિલ ખામરી સાથે પણ સંકળાયેલા છે. તેઓ યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે તબીબોના શિક્ષણ અને તાલીમમાં પણ યોગદાન આપી રહ્યા છે. ડોક્ટર હસમુખભાઈ શાહ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. જી હસમુખભાઈ, મારે આપણી પાસેથી જાણવું છે કે સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કમ્યુનિટી સેન્ટર કાર્ડિફના મુખ્ય ઉદ્દેશો, મિશન અને પ્રવૃત્તિઓ એના વિશે થોડી અમને ઝાંખી કરાવો. અને સાથે સાથે જે વિમળાબેને એનો જવાબ આપી દીધો છે પણ તો બી થોડા ટ્રસ્ટીઓ વિશે બી થોડી માહિતી તમે આપો, બિકોઝ આપ એઝ અ ટ્રસ્ટી અહીંયા ફરજ બજાવી રહ્યા છો કેટલા વર્ષોથી. એટલે સો હસમુખભાઈ, પ્લીઝ ઓવર ટુ યુ. પૂજાબેન, તમારો આભાર ઇન્ટ્રોડક્શન માટે, અને ભારતીબેન તમારો પણ આભાર ઇન્ટ્રોડક્શન માટે. તમને પહેલા જવાબ આપું એના પહેલા મિસ્ટર CB પટેલનો આભાર માનવાનો છે કે કેટલા વર્ષોથી એમને લીડરશિપ બતાવી છે, ખાલી ગુજરાતી માટે નહીં પણ એશિયન માટે, અને ખાલી યુનાઇટેડ કિંગડમ નહીં, ઓલ ઓવર ધ વર્લ્ડ. 100%. પણ મારી CB પટેલને એટલી રિક્વેસ્ટ છે કે ભવિષ્યમાં અમને ડોક્ટરોને બધા ઇન્વોલ્વ કરો, ગુજરાત સમાચાર અને એશિયન વોઇસમાં, તો અમને બધાને લાભ મળશે. હવે પૂજાબેન, તમારા ક્વેશ્ચન મોટા ભાગનું તો બિમલાબેને કવર કરી દીધું છે એ લેન્ધી ડિસ્કશનમાં. પણ અમારું જે હિન્દુ કલ્ચર, અમારું જે સનાતન ધર્મ છે, એનો ઉદ્દેશ એવો છે કે હિન્દુ કલ્ચર
અને સોશિયલ એક્ટિવિટી એ બધા જ ગ્રુપના માણસો માટે, અને એક પણ ખાલી હિન્દુ નહીં પણ બધા જ એવરી વન ઇઝ વેલકમ. સો એ વસ્તુ છે. બીજું અમારે રિલિજિયસ એજ્યુકેશન, અને એનાથી ફાયદો શું થાય કે તમારો પોવર્ટી, સિકનેસ, ડિસ્ટ્રેસ ઓછું થાય. અમારા મંદિરનો મિશન એવું છે કે બધાને સેમ ઓપોર્ચ્યુનિટી, તમે મેલ હો, ફિમેલ હો, અને બધી એજ ગ્રુપના, અને તમારું કલ્ચર, આપણું કલ્ચર, હિન્દુ કલ્ચર અને સોશિયલ એક્ટિવિટીઝ ઇન્વોલ્વ કરવાની. બીજું, અમારો પ્લેસ ઇઝ અ પ્લેસ ફોર ધ પ્રેયર, અને એ વસ્તુ આપણને બહુ પીસ આપે છે. એટલે એ વસ્તુ છે. અને બાકી તો કોમ્યુનિટી સ્પિરિટ વધારવા માટે, કારણ કે એ અમારી જગ્યા એટલી સરસ છે કે કોહિજન બધી કોમ્યુનિટીનું થઈ શકે. અને ધાર્મિક એક્ટિવિટીઝ બિમલાબેને કહ્યું, વી કેન, એટલે ધેટ બધાને મોરલ અપડેટ થાય, ફિઝિકલ અને મેન્ટલ. વેરી નાઇસ. થેન્ક યુ સો મચ ફોર ધીસ ઇન્ફોર્મેશન, હસમુખભાઈ. બીજું કે સંસ્થાની જે વિવિધ પ્રવૃત્તિઓ છે, લગભગ બધી પ્રવૃત્તિઓ વિમલાબેને કવર કરી દીધી છે, પણ તમે એનો ફીડબેકનું પણ આપણે વાત થઈ ત્યારે કહી રહ્યા હતા, તો ઇફ યુ કેન જસ્ટ એક્સપ્લેન દેટ પાર્ટ એઝ વેલ, કે તમને કઈ રીતનો સામે તમારું જે એક્શન છે એનું રિએક્શન કેવી રીતે મળે છે, આટલો સારો સપોર્ટ કઈ રીતે મળે છે, એના વિશે પ્લીઝ થોડું જણાવો મને. ચેરિટી કમિશન પ્રમાણે અને અમારા એસ્ટિમેટ પ્રમાણે અત્યારે 55 વોલેન્ટિયર છે, અને એ પોતાનો જોબ ફૂલ ટાઈમ, મોટાભાગના ફૂલ ટાઈમ જોબ કરે છે અથવા પાર્ટ ટાઈમ જોબ કરે છે, છતાં બધી વોલન્ટરી એક્ટિવિટીઝમાં કામ કરે છે. અને એ જ્યારે જરૂર પડે ત્યારે આવે છે. કિચનથી માંડીને ચેર મૂકવા માટે, ટેબલ મૂકવા માટે, બહાર સાફ કરવા માટે, કાર પાર્કિંગ માટે, બધાને એક્સેસ માટે, આ બધી પ્રવૃત્તિઓમાં બહુ જ બધા મદદ કરે છે. અને અમારું ફીડબેક એટલું બધું સરસ છે કે બધા હરીશભાઈ અને વિમલાબેનની જે વેલકમ જે છે એ એટલું સો ઇમ્પોર્ટન્ટ છે. એટલે મને પર્સનલી પણ લોકોએ કહ્યું છે કે બધા કે આ બંને જણે એટલું વેલકમિંગ નેચર છે, એટલે અમને બધાને ફરીથી આવવાનું ગમે છે. તો એ બહુ પોઝિટિવ પોઈન્ટ છે. અને બધું એક્સેસ છે, બધાને પાર્કિંગનો પ્રોબ્લેમ નથી અમારા ત્યાં. અને બીજું તો આનધર ફીડબેક મને મળી છે કે ચોખ્ખું છે બધું, વેલ મેન્ટેન છે, ચોખ્ખું રાખે છે. એટલે અને જ્યારે વર્શિપ કરવા આવીએ છીએ તો એ જગ્યાએ અમે આવીએ છીએ તો અમને મનની શાંતિ મળે છે. એટલે આ બધી ફીડબેક એ અમારું મિશન છે, એનું આ સક્સેસ બતાવે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ અશમુખભાઈ, થેન્ક યુ ફોર યોર ટાઈમ, અને આટલી બધી ઇન્ફોર્મેશન શેર કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. હવે હું આપણા સોનેરી સંગતના ત્રીજા વક્તા સંધ્યાબેન ગજ્જરનું ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. સંધ્યાબેન ગજ્જર, શી ઇઝ અ બોર્ડ મેમ્બર અને ડેડિકેટેડ વોલન્ટિયર છે તરીકે અહીંયા સનાતન ધર્મ મંડળમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. સંધ્યાબેન મંદિરના કાર્યક્રમો અને તહેવારોમાં ખૂબ જ ઉત્સાહ અને સમર્પણથી સેવા આપે છે. ખાસ કરીને ડેઇટીઝના વસ્ત્રો, શણગાર, જેમ હસમુખભાઈએ કહ્યું કે જેટલા બી વિઝિટર્સ આવે છે એ લોકોને પોતાને એવું ફીલ થાય છે કે જે મંદિરની અંદર જે લોકોને શાંતિ અને એક અલગ જ અનુભૂતિ થઈ રહી છે, એ માટે આઈ કેન ટેલ કે સંધ્યાબેન તમારો ખૂબ મોટો આની અંદર ભાગ ભજવી રહ્યા છો તમે. તો એ મંદિરની સુંદર સજાવટમાં અને તેમનું વિશેષ બહુ યોગદાન છે. અને આઈ હર્ડ લોટ ફ્રોમ વિમલાબેન એઝ વેલ કે સંધ્યાબેન, શી ઇઝ વેરી હાર્ડ વર્કિંગ, અને એમનું જે મંદિરની સુંદરતા પાછળ જે માત્ર સજાવટ જ નથી હોતી, તેની પાછળ શ્રદ્ધા, ભાવના અને સમય અને ઘણો બધો પ્રેમ પણ હોય છે. સો સંધ્યાબેન, થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. હું તમારું સ્વાગત કરું છું આજની આ સોનેરી સંગતમાં. થેન્ક યુ પૂજાબેન. નમસ્તે બધાને. જી. વિમળાબેનની મોટાઈ છે કે મારા આટલા વખાણ કરે છે. જી સંધ્યાબેન. તો સંધ્યાબેન, મારે તમને પ્રશ્ન કરવો છે કે
આપ જે ડેઇટીઝનો જે શણગારવાની જે આપની જે ડ્યુટી આપ ભજવી રહ્યા છો, અને દરેક તહેવારો માટે મંદિરને સુંદર રીતે તમે જે તૈયાર કરવાની જે પરંપરા છે તમે જાળવો છો, એનો એ તમારા માટે શું અર્થ ધરાવે છે? તમને ક્યાંથી એનું ઇન્સ્પિરેશન ક્યાંથી મળે છે? મારે એ જાણવું છે તમારી જોડેથી. અચ્છા, તો તમારો પ્રશ્ન એ છે કે ભગવાનની નજીક કેમ આવું? ભગવાનને શણગાર કરવો અને ભગવાનને તૈયાર કરવા, અને આપણે વિચાર કરીએ કે આ મૂર્તિ છે, મૂર્તિને પણ સાક્ષાત ભગવાન છે એ ભાવ લઈ આવો, તો 100%. આપણી ભક્તિ વધે, અને તો આપણી શ્રદ્ધા વધે, અને તો આપણને એમ થશે કે આ ભગવાન છે. એટલે એ માટે આપણે પેલા તો શું કરવું પડે, ને બધા અમે અમારો વોલેન્ટિયર છે, બધા ભાઈ બહેન બધા હેલ્પ કરશે, બધા ભેગા થઈ અમે કરી છે. હાર્ડિફનું મંદિરમાં અમારે 24 ભગવાન અને દેવો દેવતા બધા છે, એ 24 છે. અને જે અમારે 6 છે એ ચલ મૂર્તિ છે, અને પછી શિવાલયમાં 3 મૂર્તિ છે, અને આપણા નંદીશ્રી તે ભૂલાય જ નહીં. 100%. હા, એ બધા છે. એટલે અમારે સવારથી જઈ અને આપણે રેડી બધું કરવું પડે અમને. એટલે પેલા તો અમે અમારા વડીલો પાસેથી ભગવાનને શણગારવા, સ્નાન કરાવવું બધું શીખતા હતા. પછી અમારે ત્યાં એક પ્રભુજી આવ્યા, તે બેંગાલથી આવ્યા હતા. તો એમણે અમને ઘણું શીખાડ્યું કે ભગવાન સાથે, કે ભગવાનને તમે કેવી રીતે શણગાર કરો, ભગવાનને શું કરો, કેમ કરો, શું કામ કરો. એટલે એમની પાસેથી અમને બહુ જ પ્રોત્સાહન મળ્યું. તો અમે સવારથી જઈ અને ભગવાનને રેડી કરવામાં કરીએ. પેલા અમે ભગવાનને સ્નાન કરાવીએ, પછી ભગવાનને સ્નાન કરાવી પછી એના બધા પેલા વસ્ત્ર, તો વસ્ત્ર અમને ઘણાને ડોનેશન કરવું હોય કે મને ભગવાનના વાઘા સીવડાવવા છે, તો અમે લોકોને ગાઈડ કરીએ. પેલા તો અમે ગમે તે હતા એવી રીતે વાઘા પહેરાવી દેતા હતા. પછી અમને પ્રભુજીએ કીધું કે ના, એ કે તમારું પહેરેલું તમે બીજાને કેમ પહેરાવો. પછી તો અમે એવરી સિંગલ વાઘામાં નામ લખવા માંડ્યા કે આ ભગવાનનું છે, આ ભગવાનનું છે. અને અમે ઇંગ્લિશમાં લખીએ અને ગુજરાતીમાં લખીએ. તો જેને લેંગ્વેજ બેરિયર હોય એ આ બે કર. તો અમે એ બધું અમે રેડી કર્યું એવી રીતે. પછી એટલે કોઈને ઘરેથી કોઈ કે મારી પાસે છે મટીરિયલ અને મને સીવવું છે, તો એ રીતે પણ મેં સેવા આપી છે કે હું રાતના જઈ એ લોકોને બતાવું કે તમે આવી રીતે સીવો, અને એને ન ફાવે તો પછી હું સીવી દઉં એ લોકોને. એટલે અમે એવી રીતે બહુ બધું કર્યું છે. બધાના નામ, ઇન્ડિવિજ્યુઅલ નામ બધાને, એવન એની માળા છે. અમારા એક સ્મિતાબેન છે, એના મધર છે આહિયા, સ્મિતાબેન ના મધર ઇન્ડિયા રાજકોટ થી મીનાબેન રાયછા, ઈ અમને બધી એક સરખી માળા કરી મોકલાવે અમને. એટલે અમારા બધા ભગવાનના એક સરખા વાઘા, એક સરખા શણગાર, એક સરખે હાર, બધું તમને એક સરખું જોવા મળે. તો બધા, એટલે તમે જયારે મને બધા આવે ને તો બધા મને પેલા ઈ જ કે તમારા ભગવાન કેટલા સુંદર લાગે છે. કારણ કે તમે એન્ટર થાવ એટલે ઈ ભાવ તમને પેલા જોઈએ કે ભગવાન છે મારી સામે. એટલે બહુ જ અમને બધા એમ જ કે તમારો શણગાર કેટલો સરસ છે. એટલે એ બહુ મહત્વનું છે કે મંદિરમાં શણગાર, ભગવાનને કેવી રીતે આપણે શણગાર કરીએ છીએ. આપણે સાડી પહેરી હોય તો આપણે કેટલું બધું મેચિંગ જોઈએ છે. તો અમે આખું થરલી કે આ સાથે આ જ સારું લાગશે, આની સાથે આ. અને કોઈ વાઘા સીવડાવે તો એમને પણ અમે રિક્વેસ્ટ કરીએ કે તમે એક્સ્ટ્રા થોડુંક મટીરિયલ લઈ આવજો. તમારા ભગવાનનું નહીં સરખું થયું હશે તો અમે ઈ સીવી અને એક સરખું કરશું બધું. અને બધા ભક્તો ખુશી થઈને લઈ આવે બધું. તો બધી માળા આ તે અમારા એક લીલાબેન કરીને છે, એ
લાઈક વિમળાબેને કીધું કે આપણી સંસ્થામાં નથી, પણ તેમ છતાં અમને પૂછે કે તમને કાંઈ ઇન્ડિયાથી જોઈએ છે. ઘણી વાર આપણા હોય એ જ કે મારી પાસે વજન બહુ છે, હું નહીં લઈ આવી શકું, બરાબર ને? તો એ તો અમને સામેથી કે તમને શું જોઈશે મને લખી દો અને કરી દો, હું બધું તમારા માટે લઈ આવીશ. એટલે એનામાં ભક્તિ વધે, આપણી ભગવાન સાથે સંપર્કમાં રહેવાથી ભક્તિ વધે. તો ભક્તિ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આપણામાં. એટલે બહુ જ છે. અને અમે વાઘા બદલાવતા હોય કે કાંઈ તકલીફ પડી અમને કાંઈ બી, કે અમે પીછવાઈ કરીએ, અમે ઇન્ક્રીઝ જ કરીએ છીએ કે આ કરવાથી તો મંદિરમાં આ સરસ દેખાશે. પેલા અમે પીછવાઈને એવું ના રાખતા, એટલે બેકડ્રોપ આપણે કહીએ ને. તો અમને એક વખત કર્યું તો અમને બહુ ગયું, તો અમે પછી બધા ભગવાનના બેકડ્રોપ કરતા હતા. તો હરીશભાઈ અમને બહુ જ મદદ કરે. એ કાંઈ હેલ્પ થયું કે આ લોકો આ કરવામાં બહુ તકલીફ પડે છે બહેનોને, તો એ કાંઈ પણ રાતના પણ વિચાર કરી અને તરત અમને કહેશે આ હું તમને કરી દઉં તો તમને આ ઈઝી થઈ જશે. તો એ બહુ જ અમને એમનો બહુ જ સાથ મળે છે. અને સાથે સાથે અમારા ઘરના મેમ્બરો પણ, જ્યારે એ લોકો આપણને આગળ વધવાની શક્તિ ભક્તિ આપે ને પરમિશન આપે કે ના, કારણ કે એ મોટું યોગદાન છે. ઘણી વાર હું મારા બાળકો હોય એ છે દૂર રહે છે, તો હું એ લોકોને કહું કે ના, મને આ મંદિરમાં આ કરવાનું છે, તો આપણે બીજા દિવસે મળીએ તો છોકરાઓ તરત સમજે કે ઓકે મમ્મીનું આ છે, તો આપણે આપણી ડેટ ચેન્જ કરી નાખીએ. તો મારા ફેમિલીનો મને બહુ જ સપોર્ટ છે. જેવી રીતે વિમળાબેન ને હરીશભાઈનો સપોર્ટ છે મને. કોઈ આપણને પુશ કરવા વાળું કોઈ જોઈએ, બરાબર ને? જી સર. હા. તો એ લોકો મને બહુ જ બધી બાબતમાં હેલ્પ બહુ જ કરે છે. તો હું બધા મારા જે બધા મને આગળ ભક્તિમાં ને વધારે છે એમને બધાનો ખૂબ ખૂબ આભાર માનીશ. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર. એ રીતે સોનેરી સંગતનો પણ ખૂબ ખૂબ આભાર, જેને મને આટલો બધો ચાન્સ આપ્યો બોલવાનો, તમારો આટલો કિંમતી સમય આપ્યો. ના, થેન્ક યુ સો મચ સંધ્યાબેન. આપના જે સુંદર વિચારો અને મંદિર માટેનો જે આપનો જે પ્રેમ અને સમર્પણ છે, જે સમર્પણથી આપ જે સેવા આપી રહ્યા છો, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ કે આવી જ રીતે તમારું એક્ઝામ્પલ લઈને નવી યુવા પેઢી છે એ લોકો પણ જોવે અને એ લોકો પણ એને કેરી ઓન કરે. સો થેન્ક યુ સો મચ સંધ્યાબેન. હવે આપણે આગળ જઈ રહ્યા છે આપણા આ સોનેરી સંગતના ચોથા વક્તા શ્રી વ્રજેશભાઈ સંઘાણી. અને વ્રજેશભાઈ સંઘાણી, હું તમારું સ્વાગત કરું છું આજની આ સોનેરી સંગતમાં. વ્રજેશભાઈ મંદિરના ટેકનિકલ સપોર્ટ પ્રોગ્રામ, ઓર્ગેનાઇઝેશન અને વિવિધ વોલેન્ટિયર એક્ટિવિટીઝમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ઘણી વખત આપણે કહીએ ને કે કોઈ કાર્યક્રમ સફળ થાય ત્યારે આપણે માત્ર મંચ પર દેખાતી વ્યવસ્થાઓ જ જોતા હોઈએ છીએ, પરંતુ તેની પાછળ અનેક લોકોની જે મહેનત અને આયોજન હોય એ આપણને જોવા મળતી નથી, જે વ્રજેશભાઈ અત્યારે જે સપોર્ટ આપી રહ્યા છે કાર્ડિફ સનાતન મંદિરને. સો વ્રજેશભાઈ, હું તમને એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે કોઈ પણ મંદિરનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય તેની પાછળ તમારી જે મહેનત હોય છે, જે તૈયારી હોય છે, તેના વિશે તમે અમને જણાવશો કે તમે કેવી રીતે પ્રિપેર કરો છો અને ટેકનિકલ ગ્લિચ જે આવતી હોય ઘણીવાર કે એના કારણે ઘણું બધું જ કે પ્રોગ્રામમાં ઘણી બધી અડચણો આવી શકે, તો એના માટે આપ કેવી રીતે આગળ કાર્ય કરો છો બ્રજેશભાઈ? શ્યોર. થેન્ક યુ પૂજાબેન. અને ફર્સ્ટ ઓફ ઓલ બધાને મારા જય શ્રી કૃષ્ણ અને બધાને જય માતાજી, જય ભગવાન બધાને મારા તરફથી. અને આઈ હોપ ડ્યુરિંગ ધીસ હીટ વેવ બધા મેમ્બર્સ, બધા અટેન્ડી they are keeping themselves cool. અને આપણે આઈ નો વી યુઝ્યુઅલી અવર DNAs are
aligned with the hot season, but still થોડુંક just try to stay cool as much as possible. અને I hope next week માં આપણે થોડાક will be a better weather, પણ just as a warning કે થોડુંક હેલ્થ કેરમાં થોડુંક ધ્યાન રાખજો બધા પ્લીઝ. અને so thank you પૂજાબેન for a valuable question. એટલે actually since a year or so હું થોડુંક ટેકનિકલ આસ્પેક્ટમાં થોડોક એન્ગેજ થયો છું. અને સિન્સ દેન યુઝ્યુઅલી પ્રિપેરેશનમાં તો મોસ્ટલી કે બધું જે બધા સપોર્ટ સિસ્ટમ બધી જે છે કેબલ છે ફોર ઇન્સ્ટન્સ બધી સિસ્ટમ ઓરિજિનેશન છે બધા એ બધા માઇક ને સાઉન્ડ સિસ્ટમ બધી પ્રોપર ચાલે છે કે નહીં. સો એટલે બેઝિક ટેસ્ટ રન કરીએ અને એન્ડ દેન વી લુક ઇન ટુ ઇટ કે બીજું કાંઈ સાઉન્ડમાં કંઈ ઇશ્યુઝ છે કે બીજું કાંઈ ફેલ સેફ કે એવું કાંઈ પ્રોબ્લેમ્સ છે. અને આ બધા તો ઇક્વિપમેન્ટ્સ છે, સો કંઈક ને કંઈક ડેમેજ થતું રહેતું હોય, કાંઈ બી છોકરા દોડતા કરતા હોય, ટ્રીપ થતા હોય, બીજું ત્રીજું કાંઈ બી, સો વાયર્સ કેન ગેટ ડેમેજ. એટલે એ બધું કાંઈ બી એવું હોય તો તરત એઝ યુઝ્યુઅલ અવર ફર્સ્ટ પોર્ટ ઓફ કોલ ઇઝ હરિશંકર કે આ તૂટી ગયું છે, વોટ ટુ ડુ વિથ ઇટ. એટલે કાંઈ બી હશે તો ઓર્ડર સિસ્ટમમાં તરત જતું રહેશે, કાંઈ પણ હશે તરત ઇમિડિયેટલી અવેલેબલ કરવામાં આવશે, કાં તો બેકઅપમાં પડ્યું હશે કાંઈ પણ. એટલે કાંઈ બી હોય તો વી મેક શ્યોર કે ભાઈ સિસ્ટમ જે છે એ બધી પ્રોપર ચાલે છે, બધી સાઉન્ડ સિસ્ટમ. અને યુઝ્યુઅલી અમારું મોટા મેઇન ફંક્શન હોય છે એ અમારું દિવાળી ફંક્શન હોય છે મેજર, જેમાં ઓવર 400+ અટેન્ડીઝ હોય છે અને ઓવર 20+ પરફોર્મન્સીસ હોય છે ડ્યુરિંગ ધેટ 2 to 2.5 hours વિન્ડો. અને પ્લસ વીઆઈપી અટેન્ડીઝ બી એટલી હોય છે. સો ઘણી વાર વી નીડ ટુ મેક શ્યોર કે બધું સ્મૂથ ચાલે. એન્ડ વેન વી હેવ સમવન લાઈક મેયર હોય, એમપીઝ હોય, અને they need to be comfortable, અને especially when એ લોકો સ્પીચ આપતા હોય તો we need to make sure કે બધું સાઉન્ડ સિસ્ટમ બધા પ્રોપર ચાલે. એટલે so then obviously then it makes them more comfortable. Of course they are બધા very cooperative. કાંઈ પણ ઇશ્યુ હોય તો they wait for some time until it gets resolved, but we try કે ભાઈ બને ત્યાં સુધી ડિસ્ટર્બન્સ જે છે એ ઓછા હોય અને સ્મૂથ રનિંગ ઓફ ધ પ્રોગ્રામ we can continue with it. એટલે so આવી પ્રિપરેશન એવી રીતે ચાલે. અને ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ધ ટાઈમ વી મેક શ્યોર કે બધું કનેક્ટેડ છે, બધું કાંઈ બી ફોલો પ્રોગ્રામ્સ વી મેક શ્યોર કે બધું ચેઇન કમ્પ્લીટ છે. અને કોઈના સમટાઈમ્સ ઇટ્સ ડિલે ઇન પરફોર્મન્સ કેવું, તો વી મેક શ્યોર કે બધું ઇન લાઇન ચાલે અને એવરીથિંગ. સો ફ્રોમ ટેકનિકલ આસ્પેક્ટ ટુ થોડુંક મોર એફિશિયન્ટ કે થોડુંક, અને ઇટ્સ ઇવન ધ પ્રોડક્શન it's quite limited, but still in a way we make sure કે બધું the way we planned it works. અને during Diwali as well we do like a mock-up runs as well. એટલે બધા performances હોય, so we make sure કે એ લોકો આવીને perform કરે at certain time before the function itself. એટલે 2 દિવસ પહેલા આવીને ટેસ્ટ રન કરે. એટલે પછી then we know કે કાંઈ બી સાઉન્ડમાં ગ્લિચ છે, બીજું ત્રીજું છે. so it's through whom we try to learn થોડુંક, કારણ કે obviously it's something, કારણ કે it's quite a lot of techniques એમાં હોય. But now and then I learn, and usually sometimes if I need help as well, મારે મોસ્ટલી મારા જે સિનિયર જે છે એ અલ્પેશ પટેલ છે, so sometimes મારે કાંઈ એમનું કંઈ હેલ્પ જોતી હોય તો અમને પૂછું, અથવા તો અમિતભાઈ પટેલ છે, બંને અમારા ટ્રેઝરરના સન છે, અર્જુનભાઈ પટેલના. સો અમે અમિત અને અલ્પેશ વી આર બોથ આર સેમ એજ. એટલે કાંઈ પણ હોય તો વી કેન ડિસ્કસ સ્ટ્રેટ હોય, કાંઈ પણ હોય મુવમેન્ટ હોય અને એવરીથિંગ. સો વી હેવ ગુડ team effort કે ભાઈ બધું કાંઈ પણ હોય તો we work jointly. And obviously પછી if there is something which needed more input તો પછી then our call is for Harishankar કે આમાં કંઈક કરવાનું છે કે શું બીજું ત્રીજું. So that's how our system works, and we try to make more efficient use of it. ફેન્ટાસ્ટિક, બહુ સરસ. વ્રજેશભાઈ મને તમને બીજો એક પ્રશ્ન પૂછવો છે કે આપની નજરે આવનારી પેઢીને તમારા જેવી રીતે તમે એઝ અ યુથ તમે અહીંયા આટલું બધું સેવા આપી રહ્યા છો કાર્ડિફ સનાતન મંદિરમાં, તો તમે આપની નજરે લાઈક આવનારી પેઢીને તમે સાથે જોડી રાખવા માટે શું કરી શકાય? લાઈક તમે કઈ રીતના એફર્ટ્સ આપી શકો, તમે કઈ રીતે એ લોકોને બી વધારે ઇન્વોલ્વ કરી શકો આપણી સંસ્થામાં? શ્યોર. એટલે આઈ થિંક યુઝ્યુઅલી અમે શું કરીએ કે ઘણી વાર કાંઈ બી એવી રિક્વાયરમેન્ટ્સ હોય તો થેન્કફુલી સ્ટુડન્ટ્સ હોય તો અમને જોઈન જ કરીએ. સો વી ટેલ ધેમ કે ભાઈ કોઈને ટેકનિશિયન થોડુંક આસ્પેક્ટ હોય તો અમારી સાથે રહ્યો ખાલી ફોર ત્યાં સુધીમાં. સો હા, યસ. એટલે એ શું કરે કે એકચ્યુઅલી દેન ઓબ્વિયસલી ઇટ્સ અ સપોર્ટ સિસ્ટમ, પણ એ લોકો દે વોચ એન્ડ લર્ન એઝ વેલ એટ ધ સેમ ટાઈમ. Absolutely.
અને at the same time એટલે the way we learn from our seniors, the way we learn from the petrol members, our trustees, અમે જે એમને જોઈને જે રીતે અમે શીખ્યા એવી રીતે that's what our aim is કે કન્ટિન્યુટી રહી એમ. we don't want કે ઈ ગેપ રહી જાય કે then we don't know કે હવે શું કરવું. ઈ સિચ્યુએશન ને અવોઇડ કરવા માટે અત્યારથી જ we trying to involve more and more youth 100%. કાંઈ બી ફેસિલિટીઝમાં બધામાં અને સ્પેશિયલી જ્યારે અને નવરાત્રી હોય ત્યારે આઈ થિંક મોસ્ટ ઓફ અવર છે બધા અમારું લાઈવ બેન્ડ હોય છે અહીંયા નવરાત્રી ફંક્શન્સમાં. સો વી ડોન્ટ અમારું ટેપ ઉપર મેં મ્યુઝિક નથી પ્લે કરતા. ઇટ્સ અવર લાઈવ ગરબા ડ્યુરિંગ નવરાત્રી. અને એ ટાઈમે બધા જે ઢોલક્સના છે બધા જે સેમ અમારી જનરેશનના છે હુ આર પ્લેઇંગ બટ સ્ટીલ more and more new generation is also coming in at the same time. એટલે thankfully Harishankar is very sort of engrossed with it કે ભાઈ make sure કે કોઈ નવી પેઢીને જોઈન કરે and so that availabilityના કાંઈ પણ ઇશ્યુઝ હોય કે બીજું ત્રીજું હોય કારણ કે સર્ટન ટાઈમ અમે હોય તો અમે વર્ક માટે ટ્રાવેલ કરતા હોય કે બીજું ત્રીજું હોય તો એટલીસ્ટ કોઈ છે કે જે can take over, they can look into it. So I think it's more of an engagement અને એમને appreciation એમને મળે કે and when they stand on the stage, when they're doing something, it's a different feel for them and they want to come back. They even ઘણાને તો સ્કૂલ એજના હોય સ્ટુડન્ટ્સ છોકરા હોય તો એ લોકો બી એમ કે મારે કાલે સ્કૂલ છે but I will come like in that way. So we don't need to push them, they push themselves કે નહીં હું આવીશ મને ગમે છે અને હું કરીશ અહીંયા આવીને બધું. એટલે it's the same with us as well when we started joining in, when we started learning the ropes with Harishankar and everyone. અને ત્યારે we know કે ભાઈ how કે ભાઈ અમારી યુનિવર્સિટીમાં ભણતા છતાં બી we try કે still બધું બસ પકડીને પણ ચલો we'll come there like that. ગાડી નથી તો પણ આવતા. એટલે કેટલા વર્ષોથી જોડાયેલા છો આપ? About good 16 years થી. And since more than, so I think when we moved to this new temple, since 2011 થી થોડુંક વધારે active થયું. Yes, yeah. થેન્ક યુ સો મચ રાજેશભાઈ. થેન્ક્સ ફોર યોર ટાઈમ. અને જે તમારા વિચારો તમે રજૂ કર્યા આઈ થિંક સો એ આવનારી પેઢી માટે વધારે પ્રેરણાદાયી છે. વધારે ને વધારે લોકો જોડાય અને આ જે આપણા સિનિયર્સ વિમળાબેન છે, ડૉક્ટર હર્ષમુખભાઈ શાહ છે, સંધ્યાબેન છે, તમે લોકો બધાને એ આખી લેગેસી આગળ વધતી રહે કાર્ય કરવા માટે. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ પૂજા. થેન્ક યુ. હવે હું ખાલી વિમળાબેન બીજો એક પ્રશ્ન કરવા માંગીશ. વિમળાબેન આપ જો આવી શકો તો બસ ખાલી મારે આપણે પૂછવું છે કે આટલા બધા તમે જે સત્કાર્યો કરો છો અને આ રીતે જે યંગસ્ટર્સને એ લોકોને તમે જોડો છો તો એ તમને ઇન્સ્પિરેશન ક્યાંથી મળે છે? તમને કઈ રીતે તમને એવું અંદરથી અંતસ્ફૂર્ણા થાય છે કે ભાઈ તમારે આ કામ કરવું છે? અને ઓબ્વિયસલી આટલા વર્ષોથી તમે હરીશભાઈ, હર્ષમુખભાઈ બધા જોડાયેલા છો તો તમને ક્યાંથી એ એક ઇન્સ્પિરેશન મળે છે કે ના આ કામ હજુ બી કરવું છે અમારે અને આ કમ્યુનિટીને આગળ વધારીએ વધારે ને વધારે? પૂજાબેન, આપણે જ્યારે ભગવાનનું કામ કરતા હોય ને તો આપણને ભગવાન જ ઇન્સ્પાયર કરે કે હવે તમે આ કરો. જેમ તમે પૂછ્યું કે તમે યંગસ્ટર્સને કેવી આગળ લઈ આવો છો, જ્યારે અમારે નોરતા હોય ત્યારે અમે નાના છોકરાઓને પણ શોખ થતો હોય ને કે એ લોકો બ્રેક ટાઈમ આવીને બધા તબલા ને બધું વગાડ મને ને એટલે જે અમારી મ્યુઝિકલ ટીમ હોય ને એ લોકોને ત્યાં બેસાડી દે, નાના તબલા ને એ આપી દઈએ કે તમે વગાડો. એટલે એ લોકો ખુશ થાય છોકરાઓ કે અમે વગાડીએ છીએ. એમાં અમે માઇક હોય પણ માઇક અમે સ્વિચ ઓન ન કર્યું હોય એટલે છોકરા એમ થાય કે અમારું માઇક વાગે છે, અમે તબલા વગાડીએ છીએ. એ લોકો એવી જ રીતના આ બધા જ અમારા જે અત્યારના અમે લોકો કોઈ દિવસ બહારેથી મ્યુઝિકલ પાર્ટી બોલાવી જ નથી. અમારા ઓન રિસોર્સિસ જ અમે બધા વાપરીએ કે જેને પણ હાર્મોનિયમ આવડતું એને અમે બેસાડી દઈએ કે ચાલો તું સ્ટેજ ઉપર આવીને હાર્મોનિયમ વગાડજે, કોઈ તબલા વગાડજે. એટલે અમારા આ બધા જે હતા વ્રજેશ ને બધા છે એ બધા જયારે નાના હતા ને વગાડતા હતા ને એ હવે મોટા થઈને પ્રોફેશનલી કરે છે. એટલે એ પ્રમાણે અને અમે બધાને કહીએ કે અમારી કાંઈ ભૂલ થાય તો તમે અમને કહેજો, કારણ કે આપણને ખબર ન હોય આપણી ભૂલ શું થાય છે. એટલે અમે લોકોએ માણસોને કહ્યું છે કે કાંઈ ભૂલ થાય તો તમારે અમને કહી દેવાનું, તો અમે એ પ્રમાણે અમે સુધરીએ. અને અમારા વોલેન્ટિયર્સનો તો બહુ જ સાથ હોય છે અને અમે પૂછીએ કે કોઈને પણ જો વોલેન્ટરી સેવા દેવી હોય તો તમને છૂટથી તમે આવી શકો છો.
એટલે અમારું મંદિરની બીજું શું છે શોભા, કે અમે કોઈને પગાર નથી દેતા. કે તમે એકને પગાર આપો તો તમે બીજા 100 વોલેન્ટિયર્સને ગુમાવો. સાચી છે. એટલે બધા ભગવાન, અને એમાં એ લોકો અમારી માટે કામ નથી કરતા, એ લોકો પોતાની માટે કામ કરે છે. આપણે અત્યારે હું જે કઈ કરું છું મારી રીતે મારી માટે કરું છું, બરાબર, કે એમાં મને શીખવા મળશે કંઈક એવી રીતે. પછી બધા વોલેન્ટિયરનો પણ એ જ ભાવ હોય છે કે એ લોકો રાજી ખુશીથી બધા કામ કરતા હોય છે. ખૂબ જ સરસ વિમળાબેન, થેન્ક યુ સો મચ. આપ સૌના સુંદર અને એકદમ આપણે કહીએ ને કે હૃદયસ્પર્શી વિચારો બદલ ખૂબ ખૂબ આભાર. હવે હું આ કાર્યક્રમનું સુકાન આપણે અમારા ભારતીબેન વોરાને આપીશ, અને ભારતીબેન પ્લીઝ આપ આ પ્રોગ્રામને હવે આગળ વધારો. થેન્ક યુ સો મચ ભારતીબેન. અમે પણ અમારા માટે કામ નથી કરતા, ગુજરાતી સમાજ, ગુજરાતી વ્યક્તિઓ અને આપણી બધી વાતો માટે કામ કરીએ છીએ. વિમળાબેન, બરાબર છે ને? તો પૂજાબેન. ભારતીબેન જી. ના, તમારા હસબન્ડ પંકજભાઈ ને? હા, પંકજ વોરા. હા, બસ પંકજભાઈ બહુ વર્ષો પહેલા કાર્ડિફ આવ્યા હતા. જી જી જી. અને ત્યારે એ પોયમ બહુ ફાઇન વાંચતા ને. જી જી. હા, કવિ હતા બસ. બરાબર. એટલે એની પાસેથી પણ અમને ઘણું શીખવા મળ્યું હતું. એટલે બધા પાસેથી આપણે દરરોજ, ઇવન નાના છોકરા પાસેથી આપણે કઈ નું કઈ શીખતા જોઈએ છે. મને બહુ મજા આવી કે અમારા માટે કામ નથી કરતા, ભગવાન માટે કામ કરે છે. સુપર ડુપર વિચાર હતો એ. અને અમારી પૂજાબેન, આપની આ સુંદર યાત્રા માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને આપનો છેલ્લો જે પ્રશ્ન પૂછ્યો હતો તે બહુ જ મહત્વનો હતો. વિમળાબેન પટેલ, ડોક્ટર હસમુખભાઈ શાહ, સંધ્યાબેન ગજ્જર, એમને તો સરસ વાત કરી દીધી. ભગવાનના વાઘાને કેવી રીતે સજાવીને પહેરાવવા અને એમની સાથે ગપસપ કેવી રીતે કરવી, ભગવાન દાદા સાથે. અને આપણા યંગ પર્સન બ્રિજેશભાઈ સાંગાણી, મને તો એમ લાગ્યું કે હજી તો મૂછ ફૂટી રહી છે ત્યાં તો મોટી મોટી વાતો કરવા લાગ્યા. થેન્ક યુ બ્રિજેશભાઈ સાંગાણી. આજે આપણે સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર ને વિગતવાર વાતો કરીને અમને એકદમ પકડી રાખ્યા ઇન્ટરેસ્ટથી. આપણા સોનેરી સંગતમાં તમને ખબર છે ને, આ સોનેરી સંગતમાં 2 યાત્રા સાથે સાથે ચાલે છે. એક સ્થળની યાત્રા, જેવા કે લેસ્ટર, પ્રેસ્ટન, બ્રાઇટન અને આજે કાર્ડિફ. અને બીજી ભાવની યાત્રા, ભાષા, સંસ્કૃતિ, સ્વાતંત્ર્ય સેવા અને સાહિત્ય. હવે ચાલો કાર્ડિફ પછી ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તરફ. જ્યોત્સનાબેન, આપણા ગુજરાત સમાચાર, જ્યોત્સનાબેન, આપ અમારા ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર છો. આપને વિનંતી કરવાની કે આપ પધારો અને સોનેરી સંગત એપિસોડ 85માં ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિશે અમને કહો. પધારો જ્યોત્સનાબેન. હેલો. જી બોલો. મ્યુટ છો. અનમ્યુટ કરો જ્યોત્સનાબેન. હવે બરોબર છે. સંભળાય છે? જી. સંભળાયું હવે? હા જી. વિમળાબેન, તમને ડોક્ટર હસમુખભાઈને, સંધ્યાબેન અને વ્રજેશભાઈને મળીને ખૂબ આનંદ થયો. અને બહુ વખતે આજે જગદીશભાઈનું પણ મોં જોવા મળ્યું. સૌ વડીલોને પ્રણામ. અને હવે હું પૂજાબેને પણ ખૂબ સરસ રીતે એનું સંચાલન કર્યું. અને ભારતીબેન તો હેડ છે એટલે કહેવાનું જ નથી. તો હવે અમારા સોનેરી સંગતના આપણે 85મા એપિસોડ તરફ જઈએ. તો એ એપિસોડમાં આપણે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની વાતો કરીશું. અને લંડનમાં, યુકેમાં સ્વાતંત્ર્ય દિન આપણે કેવી રીતે ઉજવીએ છીએ એ વિશે આપણે જાણીશું. અને આપણા દેશ પ્રેમમાં આપણે રંગાઈ જઈશું. અને એમાં ખાસ કરીને હું આપ સૌને આમંત્રણ આપું છું કે આપ પણ આવતા સપ્તાહે પણ અમારી સાથે જોડાશો તો આપને ખૂબ જ આનંદ આવશે. કારણ કે આ પ્રસંગે આપણે
આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો અને શહીદોને યાદ કરીને અંજલિ આપીશું. એના રાષ્ટ્રગીતો સુમધુર કંઠે કૃતિબેન ઉપાધ્યાય અમદાવાદના જાણીતા કલાકાર છે, એના કંઠે કેટલાક રાષ્ટ્રગીતો પણ સાંભળીશું. અને સાથે સાથે આપણે ભારતીય હાઈ કમિશન અને ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન્સ યુકેની છે એ બધી જોઈન્ટમાં એક સુંદર કાર્યક્રમ કરે છે. અને એ કાર્યક્રમ નવનાથ હોલમાં હેઝના થાય છે. એ લોકોનું ખૂબ જ મોટું મેદાન છે કે જ્યાં બધાના સ્ટોલ હોય છે, જ્યાં ખાવા પીવાનું પણ ફ્રી છે, ત્યાં કોઈ જાતનો તમારે વિના મૂલ્યે એડમિશનથી માંડી અને તમે પૂરેપૂરો ભારતના સ્વાતંત્ર્ય દિનના કાર્યક્રમને માણી શકો એ રીતે ત્યાં આગળ ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ બધું થાય છે. તો એની બધી સુંદર વાતો નવનાથના પ્રેસિડેન્ટ શ્રી જસવંતભાઈ દોશી કરશે. એવી જ રીતે નવનાથનું વડીલ મંડળ એ લોકો પણ ખૂબ જ ઉત્સાહથી દર શુક્રવારે મળે છે અને બધા જુદા જુદા ઉત્સવની ઉજવણી કરે છે. એમાં આ શુક્રવારે કાલે એ લોકો એની ઉજવણી કરવાના છે, તો એની પણ એક સરસ વાતો કરીશું. એ સાથે એક જૈન વિશ્વ ભારતી સંસ્થા છે, એના પણ બેન ધારાબેન શાહ છે જે નવા સેક્રેટરી થયા છે, એ પણ આપણી સાથે જોડાશે અને એ લોકો કેવી રીતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરે છે એની વાત પણ કરશે. અને એ સાથે સાથે જ આપણા માધાતા કોમ્યુનિટી પણ ખૂબ જ સારું કામ કરે છે. કાંઠાના વિસ્તારના એ લોકો છે, એટલે એ લોકોએ પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ સારો ભાગ લીધેલો. તો એવી બધી ઘણી રોચક અને રોમાંચક વાતો આપણે આ બધા મહેમાનોના મુખેથી સાંભળીશું અને સ્વાતંત્ર્ય દિનને એમાં ભાગ લઈએ એવી મારી ખૂબ ખૂબ ઈચ્છા છે. અને આપ સૌ જાણો છો એમ કે ગુજરાત સમાચાર માટે આ એક જ્ઞાન યજ્ઞ છે અને સેવા યજ્ઞ છે. અને એમાં આપ સૌ જોડાઈ અને અમને જે રીતે સપોર્ટ કરો છો એ ખરેખર આપ સૌને પણ અમારા અભિનંદન અને ધન્યવાદ. અને આવો ને આવો સહકારને સાથ આપતા રહેજો અને આ સંદેશ તમારા મિત્રો, તમારા સગા સહોદરને પણ પહોંચાડજો કે ભાઈ ગુજરાત સમાચારનું આવું સરસ કામ થાય છે. આપણે બધા એમાં હાજર પણ રહીએ, એના લવાજમી ગ્રાહક પણ બનીએ અને એના સતત સંપર્કમાં રહીએ તો આપણા ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ એ બધાને પણ આપણે પ્રોત્સાહન મળે. અને એકબીજાના સાથ વગર આપણે કોઈ પણ કામ કરી શકતા નથી. અને આપણે પંકજભાઈને તો યાદ કરવા જ પડે કે એ કાયમ કહેતા કે સાથ સાથ બેરું તો સંગ થાય મેરું. તો એ રીતે આપણે બધા સાથે મળી અને એક સુંદર કાર્ય કરીએ અને આપણા સંસ્કાર, સંસ્કૃતિની સુવાસ દેશભરમાં, વિદેશોમાં સર્વત્ર ફેલાવીએ એવી શુભેચ્છા સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અને આવતા સપ્તાહે ફરી મળીશું અને ફરી તમારા ચહેરા જોઈને આનંદ કરીશું. વાહ વાહ જ્યોત્સનાબેન, વાહ, બહુ સરસ રીતે તમે આખું રૂપરેખા આપી પ્રોગ્રામની. તો નિલેશભાઈ પરમાર ને બાદલભાઈ લાખાણી અને આપણા શ્રીજીતભાઈ અને રાજન અને એમની ટીમને બહુ જ આભાર આપ સૌનો.